ये ईदने हाथ पगली कार मरा दादा कलिया भगरिया मारी मैंने हाथ पगली कर वीडियो से हो तन बड़ो तन माधली जिगा माथे तन बड़ो मागो तन पालियो आमरे मरा बाप कलिया भगरिया माधली माया મલાજો રાખજો અને હોંડલીમાં ઓસાડો ભરી અને ગીરની જગતમાં જેથી આવ્યા હતા ને એ માયલી કદા મારે હા ગરીબાઈ બતાવે અને કલ્યાણ કરી દીધી બાપ આગળના વડવા આવા દેશી જૂના ગાતા કેવા હોય હોમી માંગણ જેવા હોમી માંગણ એમને નથી થવાતું ભાઈ હોમી માંગણ થવા હાથું થઈ દેહની બહુ કસોટી પડે મારી જાય કે જ્યારે ઝૂલણું ગાય પણ ઝૂલણાનો કાંઈક મતલબ સમજાવવો જોઈએ આ ઝૂલણા એમને નથી ગવાના એની વાહે માથો મોટો પવાડો હોય પણ પવાડાની બે કડી તમે સાંભળો ને તો ઝૂલણાનો તમને રસ લાગે કે આનું આ ઝૂલણું આમાંથી ગાવાનું છે કે જેથી હિમાલયની કેડી અમારી પાવાની દેવી હાલતી થઈને મરી ગઈ ત્યારે દેવીને વિચાર થયો કે આપણો દુઃખ સુખનો ભાગ્યો ધર્મને વિચાર થયો કે આજ આપણો દુઃખ સુખનો ભાગ્યો આપણો ભવનો બેરું આજ હાલતું થયું છે હિમાલયની કેડી અને ઈ દેવી કોઈથી પાછી વરસે નહીં કારણ કે માં છે જેથી માતા કુમાતા બની જાય ખાંડુ ને ખબર જેથી હાથમાં લે ને ભાઈ દીદી આ કોઈની નથી હો જગતમાં કે એની ભણે કે વાડી વસુટે ને તાણી તણાઈ ની મરી ના અને કાળજાન ને વગડા ખાંડુ ને ખબર લઈને હાલતી થાય ને ત્યારે ભગવાન ઘોડીઓ હતો ને ઈ એને નકરું કીધું મરી જાય તા ઈ દેવી છે અને હિમાલયની કેડી હાલતી થઈ કે હાલકાર ભેરે રથ જોડ હવે મારા જયગા માથે રહેવું નથી આ જયગા લઈ મને ખાવા લાગી મારી વસ્તી મને હિમાલય બતાવી દીધો છે આ જયગા મને હવે ખાવા લાગી મને પાવાની દેવીને બાપ
અને ત્યારે મારી રણની દેવીને વિચાર થયો કે બાપ આપણો દુઃખ સુખ નું ભાગ્યમાં ગડપાવાની દેવી વહી ગઈ છે તો જગત કોઈ સહારો કોણ દેશે. અને ત્યારે હોમી માંગણ મારા જેવો રાખ ભિખારી મૈનકો હતો મરી ના, પણ દેવીએ એના 52 પતાના છોકરાની માલી પર નામા લેખા લખી દીધા છે. અને ત્યારે અઘોર જંગલની માલિપા નાનકડો એવો કુબો વારી અને હોમીડો માંગણ રહેતો હોય. અને દડ 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 આંખે હોમીડો માંગણ રોવે છે. શું કામ? કોઈ દેવી હિમાલય જાતી હતી એટલે હોમી માંગણ નતો રોતો, પણ એનો જે વગાડવાનો વેણો હતો એ વેણો તૂટી ગયો તો ભાગ જોગ. અને ત્યાં જઈ કરમાણ હાંડી સુવાંગમાંથી પ્લાણ માંડી અને મારી રણની દેવી ત્યાં જઈ મારા હોમીડા તો શોક જાગસ કે બેઠો છું બાપ કે મળી ઓલા સુખિયા ખાય પીવે સંસાર ભોગવે મારી દેવી. પણ જેની માટે દુઃખ હોય એને નિંદ્રું ક્યાંથી આવે કે મારું પાપી પેટનું એક વાજિંત્ર હતું ને દેવી વાજિંત્રું આજ તૂટી ગયું છે. મારા બસલાને સૈણ કોણ દઈશ? હાંભર મારા હોમીડા કે અમે મૈનખાના કામ તો અમે દેવીએ બહુ કર્યા. આ વાત એક સમજવા જેવી છે. લાખો રૂપિયા દો તો આના મૂલ્ય નો થાય મારી ના. કે મારા હોમીડા એ અમે મૈનખાના કામ તો બહુ કર્યા, પણ આજે મારી દેવી માથે દુઃખ પડ્યું કે બાપ હે કે મારા રણની દેવી તમે અને આવું બોલો કે હા મારો સોટીનો સરદાર મારી પાવાની દેવી હોમીડા નળની કેડી હાલતી થઈ કે અમારી દેવીઓ માટે દુઃખ પડતું હતું ને તો અમારી પાતળી લાવું મારી પાવાની દેવી સાંભળી જતી હતી. આ દેવી રહી કોઈ ખાવા પીવાની ભૂખી નથી, પણ આ દેવી રહીને એક ભાવનો ભૂખી છે મારી લાલ. એને અંદરનો ભાવ બતાવો ને એટલે માસની વિધાતાના લેખની મળી પર મેખ મારતી ઈ દેવી છે. આ જબર જોરારી અને ઈ હિમાલયની કેડી આવતી હતી. મારો હોમીડા કાઈ ઉપાય કર્યા અને રોઈ પાસે કે મારી મારો વેણો હતો વેણો તૂટી ગયો છે. તઈએ અત્યારે તો આ વેણા વાગે છે ઈ ત્રાંબાના લોખંડના તાર વાગે મારી નાય, પણ ઈ અરસાની મારી પાસે ત્યારે આવું નો વાગ. ત્યારે કોઈ જીવ જનાવર મને એની નસુ કાઢીને એના વેણા બનાવીને ઈ વેણા વગાડતા મારી નાય. તાત્કાલિક જીવ જનાવર ગોતવા ક્યાં જવું? પણ તેથી હોમીડાને વિચાર થયો કે મારા હોમીડાને મારી કાયા હોમી દેવી પડી તો ભલે હોમી દેવી પડે. પીઠની મારી પાસે કટાર કાઢી અને હાથ પગની નસુ કાઢી મારી નાય. તો અત્યારે આ વૈજ્ઞાનિક કોણો છે કે હાથ પગની નસુ કાઢી નાખે તો મનખો જીવે કેમ? પણ જીવતા મારી નાય તે સતયુગ કે જેના મસ્તક પડ્યા હોય મસ્તક પડી ગયા હોય ને 60 કિલોમીટર સુધી ધડ લેડા હોય એમને નો લેડા હોય દેવી દયા વગરની મરી ના તો એ લડતા તો એ જીવતા. રાજા સુડ ભજન હતા દી આગની દેર બી એટલે મારી પવનની દેવીને બોલે બધાયેલા કે મારી એક ફેરે મારી પરજા હમ નજર તો માં દીકરાનો નથી, દીકરો બાપનો નથી, પોતપોતાના પોત માયું ખાય છે. આવા કળતરવા કાર પીડા મારી પવનની દેવી અને હું રાજા બેઠો બેઠો જોઉં. પણ એવા તો કોક મારા બાપ હતા માણકી જેવા સંજણ માઢુડા હોય મારી ના એના ગામડા કવાય. આપણે કારા માથાનો મૈનકો હાલી યા ખાલી લો મારી ના અને દેવીને પામી બહુ કઠણ વસ્તુ છે મારી ના. ત્યારે હોમીડા માંગણે હિમાલયની કેડીએ બેહી અને વેરાગ કર્યું છે. વેરાગ કેવું હોય છે મારી ના? ઈ કાચા પાકો તો વેણો વાગ્યો હોય છે, પણ એનો અંતરનો વેરાગ રહ્યો ને ઈ બહુ હાસો હતો મારી ના. અને હિમાલયની કેડીએ બેઠો બેઠો વેરાગ કર્યો. કેવો વેરાગ હોય મામા?
જાઉં બાપની દેવી પાપી પરાધી એ ગુનો કર્યો હોય એને તો સજા દેતો લેખે લાગે બાપની દેવી હે કે ગુનો કર્યો હોય એને સજા દેતો લેખે લાગે આ મૈનખાનો કાનૂન છે ને એ ગુના વગરનો કોઈને સજા નથી દેતો તું તો ધર્મ છો બાપની દેવી આભાર આભાર મારા પાય કો કોઈ નાના કોટાલા ને લેવાય ગઈ છે મારી પાવાની દેવી દે આવો વિરાગ કર્યો તે દીવી આવી ઉભી કે બાપ આ કાયા તો મારે તો હિમાલય માલી પાસે જઈ અને હાડ ગારી દેવું છે પણ આવો દુખિયો વિરાગ આવો દુખ્યો મેનખો છે તો લાવને હાલતી હાલતી આનું એક દુઃખ ભાંગતી જાય અને અહીંયા જઈ અને કીધું કે મારા હોમીડા શું કલ્પાન કરે છે બેટા શું આવો વિરાગ કરે છે મળી જવા દે મને હકની ગળિયું નથી મને હકની ગળિયું નથી મારી પાવાની દેવી માંગ માંગ મારા હોમીડા તારે શું જોઈ તારા ભવની ભાંગી દે મળી મને કોલ દે મારે માયા નથી જોતી મારે ધન નથી જોતું હાંબર હાંબર પાવાની દેવી કે મારે માયા નથી જોતું મારે ધન નથી જોતું પણ બાપની દેવી એક મને કોલ દે હિમાળે જાતી રહી કે જા મારા હોમીડા મારો કોલ છે મારી પાવાની દેવી અને મારા રણની દેવીએ કીધું કે મારા હોમીડા એ દેવી તને કોલ દેવા આવે એટલે તારે શું માંગવાની છે તો તને ખબર છે હે તૈયાર કીધું છે કે દેવી બોલે ને ભાઈ કે જાવ મારી ખમા છે એટલે એની ખમા જો એમાં લોઢામાં લીધો હોય મારી સોરે બોલે તો સૌતો બોલે અને જો એનો વસનનો વ્યવહાર જો જાખો પડી જાય ને તો 33 કોડી દેવસ્થાનની એને હને ઠપકો જડે મારી નાય ઈશ્વરના ઠપકા મળે દેવી કોઈ માની બીજો અક્ષર ન માંગે રાણી મંગલને કીધું તું કે રાણી મંગલ એક દીકરો આવે ને તારા કર્મ પણ ઈ એંખાનો મેંખો રાણી મંગલે કીધું તું મળી આ લખેલા લેખ તો હમ કોઈ વાસે પણ હાંભર હાંભર મારી પવની દીવી જીદી કોરા કાગ સે લેખ માંગે મારા બાપ રદા માણકી દીવી મારી પવની દીવી માંડે મારી નાચ તો એ દીવી વાત માંડે હો કે મળી આજ રોકાઈ જાય કે તે મને કોલ દીધો છે તો રેવા દે બાપ દેવી હું તારા માથાનો મનખો તને સમજાવું હું તને હોમીડો સમજાવું કે મારી ગુનો કર્યો એને સજા દેતો લેખે લાગે પણ પાવા માથે નજરું તો માય એમાં બધાય સુખિયા જાડવા નથી બાપની દેવી રેવા દે એમાં મારા જેવા કોઈ દુખિયા જાડવા હોય અને એની માથે જેથી કોઈ અણકરી આવી જાય ને આજ મારો પાવા જેવો આજ મારો હબીબ ન હોય અહીંયા મારી રાતની રાડ્યું મારી ગરીબની ફરિયાદ કોણ છે તારા સિવાય કે બાપ હિમાલય નથી જાવ પાછી જાત ફરે પાવે પાછી બિરાજમાન થાય કે ના મારા હોમીડા આ તો કદાપી નહીં બને કે મારી વસ્તી રેની મને હિમાળો બતાવી દીધો મને કાકીને ડાક દઈ દીધું છે હિમાળે પાછી નહીં આવું હિમાળેથી પાછી નહીં આવું એ પાવોરી મને ખાવા લાગી છે કારણ કે શું કામ કે વસ્તીએ હિમાળો બતાવ્યો તો એને માને હાડને કામ આપી દીધો મારી રાય અને તઈએ ઈ હરસાનું આગળના વડવા જૂનું ગાતા આ જૂનું તઈએ ગાયું છે ભાઈ એટલે યારે દેવી હોમીડો માંગા આવ્યો રે હારે દેવી હોમીડો માંગા આવ્યો રે
ફરમાય છે મારા દાદા આય મારા બાપ નબળો વાગલો પાણી છે મને જગ્યામાં છે કદાચ મારા દાદા રતા માણકી દેવી ના મળે મને દાદા દુશ્મનની દેવી ને કદાચ ભાવથી પડે ટબરું મારું અને મારી બાઈ ના મળે સાઈ ના ભૂજી કંકુના લેખ ન લખી દઉં ને તો મને દાદા દુશ્મનની દેવી મને પાવાની દેવી ને મને ખોઈ લાગે મારી ના મારી હોમી મારી કરિયાત ના છે કોઈ વીર માંજા જાગે કોઈ ઢાકાના મલક આવે તો મેલી વિદાના કામણ આવે મને દાદા પબાના પૂજન મને દાદા જે હોદરિયા કદા ટકોરો મારો જો દાદા તમારી સીધા આવી ગયા હવે અમારા ભાઈ નો ભાવ છે હા અમારા ભાઈ ને ભાવ છે બે ઘડી લઈ લે પપ્પાજી વાત ये वाला जो बजदा चोखाने गीली से दावा ये मारा जीवा दादा ये मां सबने ये दादा लागो वाला बापा लागो प्यारा दादा लागो वाला बापा लागो
એ મારી ચારે ભાઈઓ મિત્રો બે કડીનું ખાલી પ્રભાતી લઈ અને પછી મા ભગવતીને આપણે જોરદારથી બોલાવી દઈશું મિત્રો એટલે મરા દેવો યા જુદી વગાડી માતાજી દાલી વેળા તારી વખત
ભૂમિના રખા બાપા બોલે ચાર વયુમાન સર્વે મારી નાચની દિવ્યું બોલ કલમ વારી માની